વ્યાખ્યાનમાં આપ સૌનું સ્વાગત છે. આજના વ્યાખ્યાનમાં આપણે જે વાત મૂકવાના છીએ તે ગત વ્યાખ્યાનની જ વાતને આગળ વધારીશું. ગયા વ્યાખ્યાનમાં આપણે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોની વાત મૂકી અને સમાજશાસ્ત્રીય સિદ્ધાંતની શું ખાસિયતો છે એ વિશે આપણે સમજણ પ્રાપ્ત કરી. આજે જે વાત કરવાની છે તે પ્રત્યક્ષવાદ, પોઝિટિવિઝમ, એક ન્યૂ કોન્સેપ્ટ સમાજશાસ્ત્રના પ્રારંભમાં અને ખાસ કરીને મેથડના અનુસંધાને અહીંયા આપણે બે વિષયોની વાત કરવા જઈ રહ્યા છીએ પેરેલલી. એક વાત કરવી છે સમાજશાસ્ત્રીય પદ્ધતિ, મેથોડોલોજી, અને બીજી વાત કરવી છે સમાજશાસ્ત્રીય ખ્યાલો. આપણે અહીંયા જે મુખ્ય મુદ્દો જે છે થિયરી એન્ડ કોન્સેપ્ટ. મિત્રો, હવે થોડુંક ઇતિહાસમાં આપણે ડોકિયું કરીએ અને અગાઉ પણ થોડી વાત મૂકી હતી, એ જ વસ્તુને ફરી પુનરાવર્તિત કરીશું. સમાજશાસ્ત્રના પ્રાદુર્ભાવ વિશે. સમાજશાસ્ત્રનો ઉદ્ભવ આપણે જાણીએ છીએ તેમ એ 1838 અને એ ફ્રાન્સમાં થયો. હવે એક પ્રશ્ન આપણા મનમાં એ ઉપસ્થિત થાય કે ભાઈ આ વસ્તુ ફ્રાન્સમાં કેમ બની, અથવા તો આ જ સમયગાળામાં કેમ બની. વિશ્વના ઘણા બધા દેશોમાં શક્યતાઓ હતી, પરંતુ આ ઘટના, આ વિષયના પ્રાદુર્ભાવની ઘટના જેને આપણે કહીએ, એ ફ્રાન્સમાં જ કેમ જન્મી અથવા બની. તો એના અનુસંધાને આપણે જે વાત વિષય મૂક્યો હતો તેમ કે ભાઈ એ સમયની જે સ્થિતિ હતી ફ્રાન્સની, એ સ્થિતિમાં સમાજને એક ચોક્કસ દિશા આપવાની વાત હતી. એ પ્રકારનું જેને કહી શકાય સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશન સર્જાયું હતું. સમાજની અંદર એક પ્રકારની અસમતુલાની સ્થિતિ નિર્માઈ હતી અને આ અસમતુલાની સ્થિતિમાંથી સમાજને સમતુલન બનાવવા માટે સમાજમાં એક પ્રકારની સ્થિરતા લાવવા માટેની એક મથામણ શરૂ થઈ, એક વિચાર જન્મ્યો અને વિચારના પરિપાક રૂપે આપણા વિષયનો પ્રાદુર્ભાવ થયો. આ એક સહજ સામાન્ય વાત આપણે બધા જાણીએ છીએ અને એ વિષય ઉપર ઘણી બધી વાતો સમાજશાસ્ત્રમાં થઈ છે, ઘણી બધી ચર્ચાઓ પણ થઈ. પણ મૂળ વાત આ છે કે કોઈ એક સમાજની અંદર સ્થાયી સ્વરૂપ આપવા માટે, સમાજના માળખાને એક નિશ્ચિત આકાર આપવા માટેની એક મથામણ, એક ચિંતનના પરિપાક રૂપે આપણા વિષયનો ઉદ્ભવ થયો એવું આપણે કહી શકીએ. અહીંયા આપણે વાત કરવી છે ઓગસ્ટ કોમ્ટની. મિત્રો, આપણે સાથે સાથે એ પણ જાણીએ છીએ કે આપણા આ સમાજશાસ્ત્રના પિતા તરીકેનું બિરુદ જેને પ્રાપ્ત છે એ છે ઓગસ્ટ કોમ્ટ. ફ્રાન્સના દાર્શનિક એવા ઓગસ્ટ કોમ્ટને આપણે ફાધર ઓફ સોશિયોલોજી તરીકે ઓળખીએ છીએ. હવે કોમ્ટને ફાધર ઓફ સોશિયોલોજી કહેવા પાછળનું પણ એટલું જ વજૂદ છે. જેમ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ફ્રાન્સમાં થયો, આ જ અરસામાં થયો, એના માટે ચોક્કસ કારણો જવાબદાર છે. એ જ રીતે કોમ્ટને સમાજશાસ્ત્રના પિતા તરીકેનું બિરુદ આપવા માટેની પણ એટલી જ વજૂદ છે. અને એ વાત એ છે કે સમાજશાસ્ત્રની અંદર પ્રત્યક્ષવાદના પ્રણેતા જો કોઈ હોય, અથવા તો એક વૈજ્ઞાનિક પદ્ધતિના જન્મદાતા કોઈ હોય, તો એ છે ઓગસ્ટ કોમ્ટ. પ્રત્યક્ષવાદ એટલે જ વિજ્ઞાનવાદ, પ્રત્યક્ષવાદ એટલે જ વિજ્ઞાન. આ બધા એના પર્યાય શબ્દોથી આપણે પ્રત્યક્ષવાદને ઓળખીએ છીએ. પોઝિટિવિઝમ, જેને અંગ્રેજીમાં આપણે પોઝિટિવિઝમની વાત છે. મિત્રો, જ્યારે આ પોઝિટિવિઝમનો કોન્સેપ્ટ નહોતો ત્યારે સમાજને, દુનિયાને, વિશ્વને જોવાની દ્રષ્ટિ કંઈક જુદી હતી. એટલે મૂળ વાત ફ્રાન્સની પેલી જે ઘટના બની, એ ફ્રાન્સની એ ઘટનામાંથી આ વિચાર ઉભો થયો કે ભાઈ સમાજની અંદર આ પ્રકારની શાંતિ, આ પ્રકારની અસમતુલા,
આ પ્રકારના પ્રશ્નો નિરંતર ચાલુ રહેશે અને કોઈ એક સમાજની અંદર જ્યારે આવા પ્રકારની પરિસ્થિતિ નિર્માઈ હોય તો એના ઉકેલની દિશા તરફ તો વિચારવું જ રહ્યું. જો આપણે એનો ઉકેલ નથી લાવતા અથવા તો એના એ વિશે આપણે કોઈ ચિંતન નથી તો લાંબે સમયે એ સમાજને નષ્ટ કરી દે. એટલે સમયની તકાજા પ્રમાણે એ સમયના માનની ખાતર આપણે સમાજના યોગક્ષેમ માટે, સમાજના કલ્યાણ માટે સૌએ વિચારવું રહ્યું. અને એ વિચારણા એટલે આ સમાજશાસ્ત્રના મંડાણનું મંત્ર. વાત મિત્રો એવી હતી કે ભાઈ સમય વાત એવી કે ભાઈ આ કોઈ સમાજને આ પ્રકારની પરિસ્થિતિમાં લાંબો સમય રાખી શકાય નહીં. અને એ પરિસ્થિતિમાં લાંબો સમય ન રાખી શકાય તો એનો ઉપાય શું? તો કે સમાજના ઊંડાણમાં જવું જોઈએ. કયા પરિસ્થિતિ, કયા કારણો, કયા સંજોગો વશ આ પરિસ્થિતિ નિર્માય છે એની વૈજ્ઞાનિક તપાસ કરવી જોઈએ. તે પહેલા સમાજને જોવાનો દ્રષ્ટિકોણ ધાર્મિક, નૈતિક, દાર્શનિક દ્રષ્ટિકોણ હતો અને ચોક્કસ પ્રકારની પદ્ધતિ વડે એટલે સમાજ એ સમજી શકાય તેવી ઘટના છે. આ અવધારણા, આ વાત કોઈ મૂકનાર હોય તો સૌ પહેલા કોને મૂકી છે? ઓગસ્ટ કોમ્ટે. શું કહ્યું છે કે સમાજ એ સમજી શકાય તેવી ઘટના છે. એને દાર્શનિક દ્રષ્ટિકોણથી કે ધાર્મિક દ્રષ્ટિકોણથી મૂલવવાને બદલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મૂલવવું જોઈએ. આ વાત કરનાર સૌ પહેલા જો કોઈ હોય તો કોમ્ટ હતા. માટે થઈને આપણે કોમ્ટને સમાજશાસ્ત્રના પિતા તો કહીએ જ છીએ, પણ પ્રત્યક્ષવાદના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. હવે વાત આવે છે કે કોને આપણે પ્રત્યક્ષવાદ કહીશું. અહીં લખ્યું છે કે કોમ્ટને પ્રત્યક્ષવાદના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. માનવ સમાજને યથાર્થ રીતે સમજવાની એક પદ્ધતિ તરીકે કોમ્ટના વિચારોમાં પ્રત્યક્ષવાદનું પાયાનું સ્થાન છે. એટલે માનવ સમાજને, એટલે પ્રત્યક્ષવાદ માનવ સમાજને સમજવાની એક વૈજ્ઞાનિક રીત છે. અને આપણે હવે જે વાત કરવાના છીએ તે છે. આ જ સંદર્ભમાં આપણે વેબરને પણ યાદ કરવાના છીએ. આ જ સંદર્ભમાં આપણે દરખામને પણ યાદ કરવાના છીએ. આ બધા એવા ચિંતકો છે કે જેઓએ જે તે સમયે સમાજને જોવાની એક નવી દ્રષ્ટિ આપી. એટલે એક નવો દ્રષ્ટિકોણ આપણને આપ્યો, એક નવો વૈજ્ઞાનિક અભિગમ આપણને દાખવ્યો અને એના પરિણામ સ્વરૂપે સમાજ એક વાસ્તવિક ઘટના છે એ સમજવાનો આપણે પ્રયત્ન આદર્યો. એટલે એમાં પાયાનું કોઈ સ્થાન હોય તો એ કોમ્ટનું છે. કોમ્ટના અનેક વિચારો અને સામાજિક સિદ્ધાંતોમાં પ્રત્યક્ષવાદની છાપ તરી આવે છે. કોમ્ટે જે કંઈ આપણને સમાજશાસ્ત્રમાં વિચારો આપ્યા છે એ વિચારોમાં પાયામાં કોઈ બાબત રાખી હોય તો એ છે આ પ્રત્યક્ષવાદ, વૈજ્ઞાનિક અભિગમ. માનવ સમાજની સમજૂતી આપવા માટે જ્યારે દાર્શનિક વિચારધારાનો આશ્રય લેવાતો હતો એ સંજોગોની અંદર કોમ્ટે પ્રત્યક્ષવાદની વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગ દ્વારા સમાજની સમજૂતી મેળવવાની વિચારણા આપી. અને એ આ વિચારણા એટલે જ કોમ્ટનું સમાજશાસ્ત્રમાં વિશેષ યોગદાન, એટલે એક્સ્ટ્રા આઉટસ્ટેન્ડિંગ જેને કહી શકાય, કન્ટ્રીબ્યુશનની વાત આવે છે કે વિશેષ યોગદાન જો કોઈ આપ્યું હોય સમાજશાસ્ત્રના સંદર્ભે તો કોમ્ટનું છે. અને એ યોગદાન એટલે આ કે સમાજને સમજવાની એક નવી દ્રષ્ટિ આપી આપણને. તે પહેલા હમણાં કહ્યું તેમ કે દાર્શનિક વિચારધારા, ધાર્મિક વિચારધારા, જુદી જુદી પ્રકારની પરંપરાગત વિચારધારાઓને આધારે સમાજને કે જગતને આપણે જોતા હતા. પણ કોમ્ટ નક્કરપણે માનતા હતા કે જગતને જોવાની આ દ્રષ્ટિ યોગ્ય નથી. બીજી વાત એમને કરી કે સમાજ જે છે એ ચોક્કસ પ્રકારની નીતિ નિયમોબદ્ધ ચાલે છે. આ પણ બહુ મહત્વની બાબત એમને ધ્યાન બધું. કોઈ કુદરતના નિયમોથી ચાલે છે એવું નહીં, ચોક્કસ પ્રકારના વૈજ્ઞાનિક નિયમો છે.
સમાજમાં જે કંઈ પરિસ્થિતિ નિર્માય છે એના માટે કોઈ કુદરતી વજૂદ નથી, કુદરતી કારણો જવાબદાર નથી. એના માટે કોઈ ચોક્કસ કારણો છે. આની તપાસ થવી જોઈએ. બાકી એ સમય તો આપણે તમે જોયું કે અને એ સમયે સમાજ ઉપર વિશેષ કરીને ધર્મની આડ હતી. ધર્મગુરુઓ, સંતો, મહંતો, પોપ અને એ સમાજના સંચાલનમાં મુખ્ય રોલ ભજવી રહ્યા હતા. પરંતુ એ પરિસ્થિતિમાં આ વાત કોમ્ટ લઈ આવ્યા કે ભાઈ કોઈ એક સમાજ કોઈ ચોક્કસ, હવે કયા નિયમો છે એની સમજણ આપણી પાસે નથી, પણ એવા કોઈ ચોક્કસ નિયમો છે. એ નિયમોસર સમાજની આ સમાજનો ઘટનાક્રમ જે છે એ આ નિયમોસર ચાલે છે. અને એ ઘટનાક્રમ કયા નિયમોસર ચાલે છે એની વૈજ્ઞાનિક તપાસની પદ્ધતિ એટલે કોમ્ટનો પ્રત્યક્ષવાદ. એટલે એ વાત હવે કોમ્ટના પ્રત્યક્ષવાદની થોડીક સમજીએ આપણે. કોમ્ટના પ્રત્યક્ષવાદનો અર્થ વૈજ્ઞાનિક થાય છે, સાયન્ટિફિક. હમણાં કહ્યું કે વિજ્ઞાન એટલે જ કોમ્ટનો પ્રત્યક્ષવાદ. કોમ્ટના પ્રત્યક્ષવાદમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એ કેન્દ્રસ્થ છે. એમણે એવો વિચાર રજૂ કર્યો છે કે સમગ્ર વિશ્વ કેટલાક કુદરતી નિયમો મુજબ વ્યવસ્થિત રીતે ચાલે છે. વિશ્વનું સંચાલન કરતા આ નિયમોને સમજવાથી જ વિશ્વ વિશે સાચી સમજૂતી પ્રાપ્ત થઈ શકે. કોઈ એવા ચોક્કસ નિયમો છે. આપણે જેમ પેલું કહીએ છીએ ને કે ભાઈ શિયાળો આવ્યો પછી ઉનાળો આવે, ચોમાસું આવે, રાત થાય, દિવસ થાય, ઠંડી પડે, ગરમી પડે, અને આ બધું આપણે પેલું સહજ સમજી લઈએ છીએ કે કુદરતી ઘટનાક્રમ પ્રમાણે બધું બને છે. પણ હવે આપણને ખબર પડે છે ચોક્કસ પ્રકારના એની પાછળના કારણો છે. કેમ ઠંડી ઓછી કેમ પડે, વધારે વરસાદ કેમ નથી આવતો, અતિશય વરસાદ કેમ આવે છે, અનાવૃષ્ટિ કેમ થાય છે, આ હવે આપણને ઘટનાઓ બધી સમજાય છે. આજે વિશ્વભરની અંદર જે ઋતુ પરિવર્તન જે રીતે થઈ રહ્યું છે, હવે એના માટે આપણે કોઈ કુદરતને દોષ દેતા નથી. હવે આપણે કુદરતની કે ફરિયાદ કરવા જતા નથી. પરંતુ હવે આપણે એમ માનીએ છીએ કે કુદરતની આખી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં અમે એક ખલેલ ઊભી કરી, એક ડિસ્ટર્બન્સ ઊભું કર્યું, એનો ભોગ હવે અમે બની રહ્યા છે. આ સ્વીકાર હવે થતો જાય છે. ગઈકાલે શું હતું? કોઈ પણ ઘટના બને, એ અનાવૃષ્ટિની સ્થિતિ હોય, અતિવૃષ્ટિની સ્થિતિ હોય, જ્વાળામુખીની સ્થિતિ હોય, અતિશય ગરમી, અતિશય ઠંડી, જે કંઈ હોય તે કુદરતની કોઈ પણ આપત્તિ આવે એટલે મનુષ્ય નિસહાય થઈને કુદરતની યાચનામાં લાગી જતો. હવેની સ્થિતિમાં શું છે કે એને એટલી જ ખબર પડી છે કે કુદરતની આ જે કંઈ વ્યવસ્થા છે એ વ્યવસ્થા સુપેરે ચાલતી હતી, પરંતુ એમાં દખલ અંદાજ કોઈએ કર્યો હોય તો મનુષ્ય તરીકે મેં કર્યો છે. અને જ્યારે મેં કોઈ એક લય ખોરવ્યો હોય તો એના પરિણામ ભોગવવાની તૈયારી પણ મારી હોવી જોઈએ. એટલે હવે આપણે બધી બાબતમાં કુદરત પર ઢોળી દેતા નથી. હવે થોડીક પેલી જવાબદારી સ્વીકારવાની પણ વાત છે. આ વસ્તુ ક્યારે બની કે જ્યારે હું ને તમે જાણતા થયા કે આ જગતની અંદર જે કંઈ બને છે એ બનવા પાછળના કોઈ ચોક્કસ કારણો છે. અને આપણે હવે કારણોની તપાસ સુધી પણ પહોંચી ગયા છે. આજે વિશ્વની અંદર જે રીતે આ વાતાવરણમાં જે કંઈ મોટા મોટા પલટાઓ આવી રહ્યા છે, નવા જે કંઈ પડકારો આવી રહ્યા છે, એ પડકારોની જે કંઈ સ્થિતિ છે એ સ્થિતિને દૂર કરવા માટે જે કંઈ પ્રયત્નો થઈ રહ્યા છે એ તો થઈ જ રહ્યા છે, પણ સાથે સાથે આપણે એ વસ્તુને સ્વીકારી ચાલીએ છીએ કે આ આપણા હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે. આ વાતનો સ્વીકાર થવો એ પણ મોટી વસ્તુ છે. ગઈકાલે સ્વીકારની ભાવના પણ આપણી નહોતી. તો કુદરત બધા પર જ્યાં હોય ત્યાં આપણે કુદરતને આગળ આડી કરી દેતા હતા. અને પેલી એક સવલત શું છે કે કોઈ એક પરિસ્થિતિ માટે કુદરત જવાબદાર છે, આપણી જવાબદારી ત્યાં પૂરી થઈ જાય છે. આપણે હવે કંઈ કરવાનું રહેતું નથી કુદરતની, કારણ કે તમે જવાબદારી કોને આપણે છોડી દીધી? કુદરત. આના માટે કુદરત જવાબદાર છે એવું કહીને તમે તમારા પ્રયત્નોમાં
આગળ નથી વધતું એવી કન્સર્ન તમે આપી દીધી છે. હું કશું જ કરી શકીશ નહીં, અથવા મારાથી કંઈ થાય એમ નથી, કારણ મારી કોઈ વૃત્તિ નથી. આવું સ્પષ્ટપણે તમે મત આપી દીધો છે, જ્યારે આવું સ્ટેટમેન્ટ તમે આપો છો. આ એક વાત. હવે આ પ્રકારની સ્થિતિમાં આપણે આવું નથી કહી શકતા, કહી પણ ન શકાય, અને એ કહેવું ખરે અંશે અયોગ્ય છે. કેમ? કારણ કે હવે આપણને સ્પષ્ટ ખબર છે કે આ જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ છે એના માટે નિશ્ચિત કોઈ ચોક્કસ કારણો છે. કયા કારણો છે એ પણ હવે આપણને ખબર છે. એ સ્થિતિ, એ કારણો, એ સંજોગો કેમ જન્મ્યા, એના માટે કોણ જવાબદાર છે? તો ત્યાં આપણું દાયિત્વ જે છે ત્યાં ઊભું થાય છે. આ આજની સ્થિતિ છે. બસ આ જ વાતને આપણે સોશિયોલોજીકલ એંગલમાં સમજવાનો પ્રયત્ન કરીશું તો આખી વાત આપણને ઉતરી જશે મગજમાં. કે ગઈકાલે સમાજને જોવાને સમજવાનો જે દ્રષ્ટિકોણ હતો તે આજે સમાજને સમજવાનો દ્રષ્ટિકોણ છે, એ તફાવત ભિન્નતા છે. એ ભિન્નતા કઈ છે? તો મેં કહ્યું તેમ કે એ જોવાનો દ્રષ્ટિકોણ વૈજ્ઞાનિક છે. એટલે સમગ્ર જગત, પછી એમાં સમગ્ર જગતમાં બધું સમાવેશ થઈ જાય છે. એ વાત અહીંયા અભિપ્રેત છે, જેની વાત આપણે આગળ હવે કરીએ. કોમ્ટના મત મુજબ ધાર્મિક કે દાર્શનિક દ્રષ્ટિએ વિશ્વને જોવાથી વિશ્વ વિશેનો સાચો ખ્યાલ કે વિશ્વ વિશેનું સાચું જ્ઞાન મળી શકે નહીં. બરાબર છે? કે તમે ધર્મને આધારે કે દર્શનના દાર્શનિક વિચારધારાના આધારે જો તમે સમાજને સમજશો તો એનો સાચો ખ્યાલ ના આવે. અને એ સાચો ખ્યાલ ત્યારે લાવવો હિતાવહ છે, અથવા સાચો ખ્યાલ તમારે કેમ ઉભો કરવો છે કે જે તમારી સમસ્યાઓના નિવારણ તરફ પ્રયત્ન કરવો છે. આમાં એક વસ્તુ મિત્રો સ્પષ્ટ છે. જ્યારે હું દ્રઢપણે, મક્કમપણે માનું છું કે મારે કોઈ એક સમસ્યાને દૂર કરવી છે, તો એના માટેના સૌ પહેલા તમારે એ સમસ્યાને નાથવા કે દૂર કરવા કે નિયંત્રિત કરવા માટેનું પ્રથમ પગલું તમારું શું હોઈ શકે? કારણો તપાસ કરવી. જ્યાં સુધી હું કારણની દિશામાં નથી જતો ત્યાં સુધી મારી પેલી ઈચ્છા શક્તિ પ્રદર્શિત થતી નથી. શું? સમસ્યાને દૂર કરવાની. કારણ કે કોઈ પણ ઘટના બને છે તો ઘટનાના ચોક્કસ કારણો હોય છે, પણ જ્યાં સુધી હું કારણોમાં નથી પડતો ત્યાં સુધી મને પરિણામમાં રસ ઉભો થતો નથી. અને એ પણ પેલી વાત કરીને કે ભાઈ હું આ દ્રષ્ટિકોણથી સમાજને જોઈશ, એટલે સવાલ સમાજને જોવા સમજવાનો નથી, સવાલ પેલી સમસ્યાઓના નિરાકરણનો છે, ઉકેલનો છે. તમે આ મેડિસિન લો છો કે આ મેડિસિન લો છો એનાથી કોઈ ફેર નથી. સવાલ એ છે કે તમારું દર્દ દૂર થવું જોઈએ. વાત આ છે. તમારો પ્રયત્ન શું હોવો જોઈએ? કયા ડોક્ટરે દવા લીધી છે, કેટલા પ્રમાણ લીધી છે, એ બહુ ગૌણ બની જાય છે. સવાલ એ છે કે તમે જે દવા લીધી છે એ દવા પેલી તમારી જે મૂળ સમસ્યા છે એને નિયંત્રિત કે કંટ્રોલ કરી શકે એ પ્રકારની છે ખરી? હા, તો યુ આર ઓન ટ્રેક. આ મુદ્દા પર વાત આપણે કરવાની છે. એટલે ઓગસ્ટ કોમ્ટનો સ્પષ્ટ અભિગમ હતો કે ભાઈ સમાજને જો જોવો હશે, અને સમાજને જોવો જરૂરી છે, એ સમયનું જે ચિંતન હતું એ ચિંતન આ તો હતું કે જો આ પરિસ્થિતિને જો તમારે કાયમ રાખવી હશે તો કશું કરવાની જરૂર નથી. અરાજકતાની કે અશાંતિની કે ક્રાંતિની કે આંદોલનની જે કઈ સ્થિતિ ઉભી થઈ છે એ સ્થિતિને જો તમારે સુધારવી નથી, એમાં કઈ આગળ વધવું નથી, તો આમાંનું તમારે કઈ કરવાની જરૂર જ નથી. મુદ્દો એ છે કે સમસ્યાને દૂર કરવી છે કે કેમ, અને સમસ્યાને દૂર કરવાના આ વિવિધ ઉપાયો પૈકીનો એક ઉપાય છે આપણું સોશિયોલોજી. હમણાં કહ્યું ને કે સમાજશાસ્ત્ર નો જન્મ જે થયો છે એ આ પ્રકારની પરિસ્થિતિને દૂર કરવા માટે તો થયો છે. એટલે વારંવાર કોમ્ટ એટલા માટે કોમ્ટ કહે છે કે ભાઈ અલ્ટિમેટલી સમાજશાસ્ત્રનું કર્તવ્ય આ તો છે, હાઉ ટુ રિઝોલ્વ, હાઉ ટુ સોલ્વ, હાઉ ટુ રિમૂવ ધ પ્રોબ્લેમ રિગાર્ડિંગ સોસાયટી. આ મૂળ હેતુ સમાજશાસ્ત્રની પાછળ રહેલો છે. એ વાત અહીંયા આપણે
સ્પષ્ટ કરવી છે. શું કહ્યું એમને કે વિશ્વને યથાર્થપણે સમજવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી છે. તમારે જો જગતને સમજવું હશે તો જગતના એ દ્રષ્ટિકોણથી જ સમજવું પડશે, જે દ્રષ્ટિકોણથી. અને એક વાત એ બહુ સ્પષ્ટ છે કે જે સમસ્યાઓ જે કારણસર નીપજી હોય છે તો એને દૂર કરવા માટે એ દિશામાં તમારે પ્રયત્નો કરવા પડે. આજ દિન સુધી આપણે થતું શું સમસ્યા, અને સાચું કહું તો આપણે એ સમસ્યાઓ ગણતા જ નહોતા ને. વાત તો એ છે, મૂળ વાત તો ત્યાં આવે છે. એને એક તમારે પરિભાષા તો આપવી પડે કે કેમ. એટલે હું કોઈ એક પરિસ્થિતિને સમસ્યારૂપ ગણું છું તો મારા માટે પ્રશ્નરૂપ છે, બાકી સમસ્યારૂપ નથી ગણતો તો પ્રશ્ન મારા માટે સમસ્યા છે જ નહીં. એ પછી એને જયારે કોઈ વસ્તુ મારા માટે સમસ્યા નથી તો પછી ઉકેલ પણ નથી. આપણે પેલી કોઈ એક નથી પરિસ્થિતિની સમજ આપીએ છીએ કે સમાજની અંદર કોઈ એક પરિસ્થિતિ સમાજ માટે વિઘાતક છે, નુકસાનકારક છે, હાનિકારક છે, એનાથી સમાજને ભારોભાર નુકસાન થાય છે. આ વાત ત્યારે કરી શકીએ છીએ ત્યારે મને એ ખબર હોય છે કે આ પરિસ્થિતિથી સમાજને નુકસાન થાય છે. એટલે પેલી એક સભાનતા જેને કહી શકાય, જાગૃતિ, એ હોવી અનિવાર્ય છે. આ મુદ્દો છે. એટલે પહેલી વાત તો એ છે કે હું એને સમસ્યા તરીકે સ્વીકારું. પેલો આપણા ઘરમાં કે ઘરની બહાર ક્યાંક કચરો પડ્યો હોય, પણ હું જ્યારે એ કચરાને કચરો કહીશ ને તો આપોઆપ એની વ્યવસ્થા થઈ જશે દૂર થવાની. ગંદકીને દૂર કરવા માટે પહેલા ગંદકી તમારામાં ખ્યાલ આવવો જોઈએ. મારે મારા શરીરને સુધારવું છે તો પહેલા તો મારા શરીરમાં કોઈ રોગ છે એ રોગની સ્વીકૃતિ મારામાં લાવવી તો પડશે કે કેમ. જ્યાં સુધી એ વસ્તુ હું સ્વીકારું નહીં કે હું રોગિષ્ટ છું, હું બીમાર છું, ત્યાં સુધી સારવારનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે આ બહુ મોટી વાત છે. કોમ્ટના એ જમાનામાં આ કહેવું એ બહુ મોટી હિંમત અને બહુ વૈજ્ઞાનિક અભિગમ કહેવાય કે ભાઈ સમાજને સમજવા માટેની જે મુખ્ય ચાવી છે તે છે તો આ તો છે. અને કોઈ એક સમસ્યાને સમસ્યા તરીકે ડિફાઇન કરવી ને એ પણ મુશ્કેલ કામ હતું એ સમયમાં. તો અત્યારે આપણે બધું સહજતાથી ને સરળતાથી કહી દઈએ છીએ કે આને 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 આ બધા these are the social issues. કારણ કે now we have all parameters regarding this issue. And that's why we say that this issue is social problem or not. This is the reason. આ વાત આજે કહી શકીએ છીએ, ગઈકાલે નહોતા કહી શકતા, કારણ કે ગઈકાલે આપણી પાસે આમાંની કઈ વ્યવસ્થા નહોતી. વ્યવસ્થામાં માત્ર ને માત્ર હતું કે દ્રષ્ટિ નહોતી, વિચાર નહોતો. અને વિચારને આપનાર બળ જો કોઈ હોય, વિચારને સમાજમાં વિચાર આપ્યો કોને, અને આજે એવું છે કે પિતા એ છે જે વિચાર આપે છે. અહીંયા પેલી બાયોલોજીકલ ફાધર વાળી વાત નથી. તો વિચાર કોને આપ્યો? જેને આપ્યો એ પિતા. He was the Comte. આ મુદ્દો છે મિત્રો. યસ, આગળ. માનવ સમાજ વિશેનું જ્ઞાન મેળવવા માટે માનવ સમાજનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવો જોઈએ, એવો વિચાર એમને પ્રત્યક્ષવાદમાં રજૂ કર્યો છે. આમ કોમ્ટનો પ્રત્યક્ષવાદ એ સમાજ કે સામાજિક ઘટનાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાની એક પદ્ધતિ છે. બીજા શબ્દમાં એવું કહેવાય કે પ્રત્યક્ષવાદ એટલે જ વિજ્ઞાનવાદ, અથવા તો પ્રત્યક્ષવાદ એટલે જ વિજ્ઞાન. જો હમણાં આગળ વાત કરી હતી ને કે ભાઈ આખો આ પ્રત્યક્ષવાદ છે શું? તો આ જ પદ્ધતિ છે. It's the method, it's the tool to examine the society. સમાજને સમજવાની એક રીત છે, પદ્ધતિ છે, સાધન છે. એ સાધનમાં શું આવે છે તો એની વાત આગળ. આ તો આપણે પ્રત્યક્ષવાદનો એક અર્થ ઉભો કર્યો, પણ કોમ્ટે કેવળ પરિભાષા આપીને વાત પૂરી નથી કરી.
એમને દરેક બાબતની આપણને દિશા સૂચન પણ આપ્યું છે, માર્ગદર્શન આપ્યું છે, કેવી રીતે આ પ્રત્યક્ષવાદની પદ્ધતિ પ્રમાણે વાત સમાજની કરી શકાય. એટલે મારે કે તમારે પ્રત્યક્ષવાદનો ઉપયોગ કરવો છે તો એની પેલી આપણે મેન્યુઅલ પણ આપ્યું છે. આપણે નથી આપતા કોઈ વસ્તુ લાવીએ છીએ, હાઉ ટુ યુઝ ઇટ, એની એક માર્ગદર્શિકા આપે છે. બસ આ વાત કોમટે પણ આપણને કરી છે કે પ્રત્યક્ષવાદની કેવી રીતે વાત અથવા પ્રત્યક્ષવાદનો ઉપયોગ કરીને શું પ્રાપ્ત આપણે સમાજ માટે કરી શકીએ છીએ. યસ, પ્રત્યક્ષવાદ ઘટનાના અભ્યાસ માટે ઘટનાની બહાર કે ઘટનાની ઉપર જતો નથી. ઘટનાને સમજવા માટે તે ઘટના સાથે સંકળાયેલા પરિબળો સમજવા ઉપર ભાર મૂકે છે. એટલે કે પ્રત્યક્ષવાદ એ આધ્યાત્મિકતા સાથે કોઈ સંબંધ નથી, અને કલ્પના સાથે કોઈ સંબંધ નથી. પ્રત્યક્ષવાદી વિચારસરણી મુજબ સમાજ એક વાસ્તવિક અને જાણી શકાય તેવી ઘટના છે. એટલે એમાં કોઈ કપોલ કલ્પનાઓ, દંતકથાઓ ને કોઈ સ્થાન જ નથી, અને એ રીતે કોઈ સમાજ વ્યવસ્થા ચાલતી પણ નથી. આ પણ સીધું સીધું સમજ છે. તો પછી સમાજ વ્યવસ્થા ચાલે છે કઈ રીતે? તો આ રીતે કે ભાઈ ચોક્કસ નિયમો છે. શિયાળાનો ઉનાળો થવું, ઉનાળાનો ચોમાસું, જે કંઈ આપણે જે કંઈ બદલાવ આવે છે એ બદલાવ માટે ચોક્કસ નિયમો કામ કરે છે. એ નિયમોની જાણકારી મેળવવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? વિજ્ઞાનવાદનો. વિજ્ઞાનવાદ એટલે પદ્ધતિ શાસ્ત્ર. કયું? તો આ પ્રત્યક્ષવાદી પદ્ધતિ શાસ્ત્ર. આગળ, આ વાસ્તવિકતાનો સાચો ખ્યાલ કેવળ કલ્પનાઓ કરવાથી કે ધાર્મિક દ્રષ્ટિએ વિચારવાથી મળી ન શકે. પ્રત્યક્ષવાદનો પ્રધાન સૂર એ છે કે સામાજિક જગતની ઘટનાઓને સાચા સ્વરૂપમાં સમજવા માટે તે ઘટનાઓ સાથે સંકળાયેલા પરિબળોનું નિરીક્ષણ કરવું જરૂરી બને. જો શું કહ્યું કે આ બધી જે કઈ ઘટનાઓ સાથે સંકળાયેલા જે પરિબળો છે, એ પરિબળોની વાત જ્યાં સુધી આપણે ન સમજીએ ત્યાં સુધી બધી વાત અધૂરી છે. એટલે હું કોઈ એક સમાજને જ્યારે જાણવા સમજવા પ્રયત્નશીલ છું તો પહેલું વાત મારે કરવી પડે કે એ સમાજ સાથે જે કંઈ પરિબળો સંકળાયેલા છે એનો મારે તલસ્પર્શી વૈજ્ઞાનિક અભિગમ દાખવીને મારે એને તપાસવી કરી જાણવી પડે. આપણે કોઈ ડોક્ટર પાસે જઈએ છીએ તો ડોક્ટર પાસે જઈને આપણે આપણા શરીરના કોઈ રોગ વિશે ફરિયાદ કરીએ છીએ તો તમે તમારી માહિતી આપી દીધી કે મને આમાં મુશ્કેલી છે. આ તો તમારું વર્ણન હતું, પણ ડોક્ટર માત્ર તમારા વર્ણનને આધારે એ વાતને આધારે કે દવા નથી કરતા, અને એ કરે તો એ અધૂરી સારવાર કહી શકાય. ડોક્ટર શું કરે છે? એના દ્રષ્ટિકોણથી તમારા શરીરને જુએ, સમજે છે. તમારું દ્રષ્ટિકોણ બરાબર છે તો તમે માહિતી આપી, તમને પૂછે પણ છે શું શું તકલીફ છે. એ તમારી તકલીફ સાંભળીને દવા નથી આપતા. ડોક્ટર તમારા શરીરને એના દ્રષ્ટિએ તપાસે છે, જુએ છે, અને એ સમજ્યા પછી પોતે નક્કી કરે છે કે તમને આ પ્રકારની મુશ્કેલીમાં કેવા પ્રકારની દવા આપી શકાય. ઘણીવાર આપણને નથી કહેતા કે ભાઈ તમે એક કામ કરો, તમારા શરીરમાં આ ઇસ્યુ છે તો તમે એનો રિપોર્ટ લઈ આવો. જુદા જુદા પ્રકારના આપણને ટેસ્ટિંગ કરવા માટે સૂચવો કરે છે, અને એને અંતે નક્કી થાય છે કે ભાઈ આ પ્રકારની એક બીમારી તમને લાગુ પડી છે. હવે આપણે બીમારીના કારણો જાણી લીધા છે. નાઉ વી સ્ટાર્ટ ધ ટ્રીટમેન્ટ. એટલે ઘણા ખરા કિસ્સામાં તો એવું બને કે દર્દીને તો 15-20 દિવસ તો સતત આવા અલગ અલગ પ્રકારની પ્રયોગશાળામાં, લેબોરેટરીમાં જ મોકલીએ. નિદાન તો કરવું પડે. રોગને કોઈ પણ રોગનું નિદાન ન થાય ત્યાં સુધી રોગને દૂર કરવાની દવાઓ શરૂ કરવી પણ જોખમી છે. એટલે એ વાત અહીંયા છે. તો કોમટે કહ્યું છે કે જ્ઞાન. હવે વાત એ છે કે આ પ્રત્યક્ષવાદમાં શું છે?
કેવી રીતે આપણે એને વાત કરવાની છે? તો કે જ્ઞાનેન્દ્રિયોના ઉપયોગ દ્વારા તેમના વિષયનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવવું પડે. જુઓ, આપણે શું કરવાનું છે? જ્ઞાનેન્દ્રિયોના ઉપયોગ વડે. હવે આપણી પાસે આગળ પણ આપણે કહ્યું હતું કે ભાઈ વી હેવ નો લેબ એટ ઓલ. બહુ શરૂઆતમાં કહ્યું હતું કે જ્યારે વિજ્ઞાનની વાત આપણે કહી અને બીજું એક આપણી પાસે એક તર્ક હતો કે પ્રાકૃતિક વિજ્ઞાનો અને સામાજિક વિજ્ઞાનો વચ્ચે એક તફાવત એની યથાર્થતાનો છે. કયો મુદ્દો છે કે ભાઈ જેટલા પ્રમાણમાં પ્રાકૃતિક વિજ્ઞાનો યથાર્થ છે તેટલા પ્રમાણમાં આ સામાજિક વિજ્ઞાનો નથી. આ એક ચાલે છે વાત, એવું કહી શકાય. અને કેટલેક અંશે વાતમાં તથ્ય પણ છે, એવું પણ આપણે સ્વીકારીએ. એક મતાંતર છે કે ભાઈ આ વિજ્ઞાનોના જેટલા નક્કર છે એટલા આ વિજ્ઞાન નક્કર નથી એમની વાતમાં. આ એક વિચાર છે. માની લો કે આપણે વાતને સ્વીકારીએ કે ભાઈ હા અમે સ્વીકારીએ છીએ તમે તમારા કરતા અમારી વાતમાં મેં નક્કર ઓછા છે. તો મૂળ મુખ્ય આવે કે કઈ કેમ નક્કરતા નથી, અથવા તો હું એમ કહું છું કે ના આ વાત તદ્દન ખોટી છે. જેટલી તમે તમારી વાતમાં નક્કર છો, યથાર્થ છો, એટલી જ વાતમાં અમારી પણ નક્કર છે, અમે પણ યથાર્થ છે. તો શું? તો એક વાક્ય આવે કે ભાઈ મેથડની બાબતમાં કેમ કે ભાઈ સાયન્સીસ જે છે, ખાસ કરીને નેચરલ સાયન્સીસ, એ નેચરલ સાયન્સીસ પોતાની વાતને પ્રૂવ કરવા માટે દે કેન યુઝ ધ લેબોરેટરી, મેક્સિમમ યુઝ લેબોરેટરી, and then after they prove this and that. That's why they are concrete in such matter. This is the clear. આ એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે we have that kind of tools for examining any kind of. What about our social sciences and especially for sociology? We have no any kind of that kind of lab. So this is our limitations. આવું આપણે કહીએ છીએ કે આ એક અમારી ત્રુટિ મર્યાદા છે. નો, મર્યાદા એ નથી, but we have own laboratories. The laboratories means we have unique laboratory and given by the nature, the God. આપણી પાસે એવી અદ્ભુત પ્રયોગશાળાઓ છે કે જે કોઈ સરકારે કે કોઈ વ્યવસ્થાએ કોઈ શાસને નથી આપી, પરંતુ કોને આપી છે? ઓલ માઇટી ગોડ, ભગવાને આપી છે, કુદરતે આપી છે. And we must use this kind of laboratory for our research and etc. કઈ તો જ્ઞાનેન્દ્રિયો, જે વાત કોમ્ટે કહી છે. કોમ્ટે શું કહ્યું છે કે ભાઈ જ્યારે હું સમાજની વાત કરું છું અથવા કોઈ એક સમાજને મારે જાણવો સમજવો છે તો મારે આ તો કરવું જ પડશે. અને સમાજને જાણવા સમજવા માટે મારે જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરવો પડશે. જ્ઞાનેન્દ્રિયો એટલે કુદરતે આપણને આપેલી સેન્સીસ. એટલે હું જ્યારે મારી વાતમાં નક્કરતા લાવવા માંગુ છું ત્યારે મારે શું કરવું પડે? મારે જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરવો પડે. અને આ સિવાય બીજી આપણી પાસે વિકલ્પો પણ નથી. જ્ઞાનેન્દ્રિયો સિવાય બીજો તમારી પાસે સામાજિક વિજ્ઞાનીઓ પાસે એવા કોઈ વિકલ્પો છે જ નહીં. હમણાં મેં કહ્યું તેમ કે એવી કોઈ પ્રયોગશાળા નથી કે જેમાં આ બધું બની શકે. પણ પેલા તર્ક એવો છે કે ચલો આ પદ્ધતિની વાત બરાબર છે, હું પણ અવલોકન પદ્ધતિ વાપરું, હું પણ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યનો ઉપયોગ કરું, હું પણ નિરીક્ષણમાં જાઉં, હું પણ અનુસૂચિનો ઉપયોગ કરું, આ બધી માન્ય અને સામાજિક સર્વેની પ્રક્રિયામાં પણ હું જાઉં, બરાબર છે. પણ જે ત્રુટિ રહી જાય છે, લેકિંગ ઇઝ વોટ?
કે ભાઈ આ બધા જ સામાજિક વિજ્ઞાનો એમની પોતપોતાની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે અને એ પદ્ધતિઓ માન્ય પદ્ધતિઓ છે, નથિંગ ટુ રોંગ, એમાં કંઈ ખોટાપણું છે જ નહીં. તો પછી પેલી વાતને કેમ આપણે સ્વીકારીએ છીએ કે યસ ધીસ ઇઝ અવર વન કાઇન્ડ ઓફ લેકિંગ? એનું એક કારણ એ છે કે આ બધા જ સામાજિક વિજ્ઞાનો આફ્ટર ઓલ દરેકનું સબ્જેક્ટ મેટર ઇઝ ડિફરન્ટ. સમાજશાસ્ત્રનો વિષયનો મુદ્દો સમાજ હોય તો સામાજિક માનવશાસ્ત્ર જે છે, એન્થ્રોપોલોજીની જે વાત કરીએ તો થોડુંક બ્રોડર એનો સબ્જેક્ટ મેટર છે. સમાજ, સંસ્કૃતિ, ઘણી બધી વાતો એમાં આવે છે. સભ્યતાની વાત લઈ આવીએ છીએ આપણે. તો શું છે કારણ? શું છે કારણ? માત્ર એક જ છે કે આ બધા વિજ્ઞાનો અલ્ટિમેટલી સંકળાયેલા છે માનવી સાથે. માનવ વર્તન, જેમ કે મનોવિજ્ઞાન નો એક સબ્જેક્ટ મેટરમાં આવે છે કે માનવ વર્તન, પણ માનવ વર્તનમાં આવે તો માનવી ને. ઇતિહાસમાં આવે તો કોનો ઇતિહાસ? તો માનવી. કોની સંસ્કૃતિ? તો માનવીની. કોની સભ્યતા? તો માનવીની. કોનો સમાજ? તો માનવીનો. કયા સંબંધોની ગુંફન? તો માનવીનું. તો અલ્ટિમેટલી છેડો તો માનવી પાસે જાય છે. સીધી રીતે હું ને તમે માનવી સાથે નથી એ થતા, પણ માનવે ઊભી કરેલી એ વ્યવસ્થાના ભાગને આપણે તો સ્પર્શવું તો પડે છે. અને આ માનવીને સમજવો છે અને ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. સોવર્ટ એન્ડ કોવર્ટની વાત કરીએ છીએ સ્ટીલ ટુડે, આજે પણ માનવ ઉપર અભ્યાસો કરવા એ બહુ મુશ્કેલ છે અને એના તારણો સાચા આવે એવું માની શકવાની પણ ભૂલ ન કરવી જોઈએ. ઇટ્સ વેરી કોમ્પ્લેક્સ એનું ફિનોમિનન છે અને કેટલી કોમ્પ્લેક્સ જટિલતામાં જીવે છે માનવી. અને જટિલતા એ મને કે તમને આ રિસર્ચમાં ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ કરે છે. That's why we say we are not concrete because of the human being is. અને પેલી વાત છે કે મનુષ્ય છે એ સંજોગોનો શિકાર છે, પરિસ્થિતિનો દાસ છે, એવું આપણે સામાન્ય વિધાન કરીએ છીએ. એટલે એ પેલી વાતમાં એની વાણી, એની કથની અને કરની, બોલે કંઈક, કરે કંઈક, વિચારે કંઈક, એનું અંતર જે ઊભું થાય છે બીકોઝ ઓફ ધેટ. કંઈ આપણો ખુદ, અને એ આપણો પ્રયોગપાત્ર છે. સાયકોલોજીની ભાષામાં કહીએ પ્રયોગપાત્ર કોણ છે? તો માનવી. હવે એ પ્રયોગપાત્ર પાસે કામ લેવાનું છે. હવે એની આ બધી એની સંજોગો, અનુકૂળતાઓ, પ્રતિકૂળતાઓને કારણે એનામાં બદલાવ આવે છે. બદલાવ તમારું, એ બદલાવનું રિફ્લેક્શન ક્યાં પડે છે? ઇન અવર સ્ટડી, ઇન અવર રિસર્ચ. અને એને કારણે થઈને પેલી જે યથાર્થપણાનું થોડું જોખમાય છે, એની કોન્ક્રીટનેસમાં થોડું ડિસ્ટર્બન્સ આવે છે, એનું લેકિંગ આવે છે. એ લેકિંગ આવવાનું કારણ આ છે. This is very much clear fact. તો શું આનાથી, આ પ્રકારની બાબતોથી શું આપણે અભ્યાસો નહીં કરવાના? ના, બિલકુલ ખોટી વાત. આ એક વસ્તુ આ એક મર્યાદાની આપણે ધ્યાન દોરી, પણ એ મર્યાદાનો સ્વીકાર કરીને આપણે આપણા કામમાં તો એવી રીતે ચાલુ જ રહેવાનું છે. નહીં તો અને આટલું બધું તમે જુઓ, આજે બધા જ એ મનોવિજ્ઞાનની વાત હોય, એ સમાજશાસ્ત્રની વાત હોય, એ અર્થશાસ્ત્રની વાત હોય, ઇતિહાસની વાત હોય, આ બધા જ વિજ્ઞાનો વિકાસની કૂચ તો કરી રહ્યા છે, કોઈ પાછું નથી. તો એના મૂળમાં જાવ તો અગેન પેલી વાત આવે છે રિસર્ચ, સંશોધન. અને બધા જ વિજ્ઞાનો બેઝિકલી કોઈ ને કોઈ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિ, વૈજ્ઞાનિક અભિગમ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના ઉપયોગ વડે અભ્યાસો કરે છે. યસ, વાસ્તવિક હકીકતો વચ્ચેનો સંબંધ સમજવાથી સામાજિક ઘટનાઓ વિશે યથાર્થ સમજૂતી મળી શકે. અને આ માટે વિજ્ઞાનની પદ્ધતિનું અનુસરણ કરવું જોઈએ. જો તમારે કાર્ય અને કારણની સમજૂતી આપવી હોય અને સમાજની વાસ્તવિક હકીકતો તપાસવી હોય, જાણવી હોય, તો તમારે શું કરવું પડે? વૈજ્ઞાનિક પદ્ધતિનું અનુસરણ કરવું પડે. ત્યાં પેલી દાર્શનિક અને પેલી વિચાર
નૈતિક અને ધાર્મિક વિચારધારાને આધારે તમે સમજવા બેસો તો એ વાતનો કોઈ અને સમજી શકાય જ નહીં. અને માનો કે તમે થોડું ઘણું સમજ્યા હશો તો એ યોગ્ય નહીં હોય, કારણ કે તમારી મેથડ જ ખોટી છે. આપણે કોઈ એક પ્રયોગ કરીએ પણ પ્રયોગમાં પદ્ધતિ જ ખોટી કરીશું તો આપણી બધી મથામણ નિરર્થક જવાની છે, કારણ કે મૂળ વાત જ તમે છોડી દીધી. પદ્ધતિ એ બહુ મહત્વનો રોલ હોય છે કોઈ એક સંશોધન માટે. અને વૈજ્ઞાનિક અભિગમ ન હોય તો સંશોધન કહેવાની પણ ક્યાં વાત જરૂર છે. આપણે જ્યારે રિસર્ચની વાત કરીએ ત્યારે આ વાત બહુ કહીએ છીએ કે અલ્ટિમેટલી કોઈ એક સંશોધનને હું સંશોધન કેમ કહું છું કે એની અંદર આ વસ્તુ અભિપ્રેત છે, ઇનબિલ્ટ છે, નિહિત છે કે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા પ્રવર્તમાન વિજ્ઞાનમાં વૃદ્ધિ કરતું મૌલિક પ્રદાન. બે બાબતો મહત્વની છે. નંબર 1 વૈજ્ઞાનિક પદ્ધતિ, નંબર 2 મૌલિક ઇઝ ઓન. ઉછીનું ઉધારી કટ પેસ્ટ વાળી વાત નહીં, પોતીકું. પણ કઈ રીતે? અને પણ ઇટ શુડ બી ઇન્ક્રીઝ ઇન નોલેજ. તો જ પોતીકું લાગે. મૌલિક કોને કહેવાય? કે જે એક્ઝિસ્ટન્ટ જે નોલેજ છે એમાં આ જ્ઞાન વધારો કરે છે, ખરું? યસ, તો આપણે પેલી વૈજ્ઞાનિકની કોટીમાં મૂકી શકીએ. નો, તો પછી પ્રશ્ન છે. એન્ડ ધ ફર્સ્ટ એન્ડ ધ ફોરમોસ્ટ બાબત કઈ છે? ઇટ શુડ બી સાયન્ટિફિક એટીટ્યુડ. એક સાયન્ટિફિક ટેમ્પર, સાયન્ટિફિક એટીટ્યુડ વાળી વાત એમાં અનિવાર્ય હોવી જોઈએ. પદ્ધતિ. હવે પદ્ધતિની બાબતમાં મિત્રો એવું છે કે કોઈ કઈ પદ્ધતિ વાપરશે એ ડિફરન્ટ. પદ્ધતિ હોવી જરૂરી છે. કઈ પદ્ધતિ હોય એ તો આપણે પેલા શરૂઆતમાં કહ્યું કે સમષ્ટિનું સ્વરૂપ શું છે ભાઈ? વિચ ક્વોલિટીઝ, તમારી સમષ્ટિની ક્વોલિટી કેવી છે એ ક્વોલિટી ને આધારે નક્કી કરી શકીશું કે વિચ કાઇન્ડ ઓફ ટૂલ્સ it can use. એન્ડ રિસ્પોન્ડન્સ ડિફરન્ટ પડે. મારા ઉત્તરદાતાઓ કેવા છે, મારું જે કહેવાય કે મારું અભ્યાસનું વિશ્વ કયું છે, સમષ્ટિ જેને આપણે કહીએ છીએ, એ બધી ઘણી બધી બાબતો છે. એમાં પછી વાત આગળ કરીશું, પણ ટૂંકમાં આ બાબત બહુ અંકી રાખવાની છે કે મેથડ હોવી જોઈએ. હવે એ વાત પણ આગળ વધારી છે કોમ્ટે શું કહ્યું છે કે કોમ્ટના પ્રત્યક્ષવાદને વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. કોમ્ટ એવું કહે છે કે જેમ પ્રાકૃતિક ઘટનાઓનો અભ્યાસ કરવા માટે પ્રાકૃતિક વિજ્ઞાનીઓ નિરીક્ષણ, વર્ગીકરણ જે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે, તેમ માનવ સમાજનો અભ્યાસ કરવા માટે માનવ સમાજને સાચા સ્વરૂપમાં સમજવા માટે સામાજિક ઘટનાઓનું પણ નિરીક્ષણ, પરીક્ષણ, વર્ગીકરણ કરવું જોઈએ. એટલે જે રીતે પ્રાકૃતિક વિજ્ઞાનીઓ અભ્યાસમાં જે રીતનો રસ લે છે એ જ વાત, એ જ પદ્ધતિઓ આપણે પણ ઉપયોગમાં લેવાની છે. ચાહે નિરીક્ષણ હોય, પરીક્ષણ હોય, અનુસૂચિ હોય, માર્ગદર્શિકા હોય, પ્રશ્નાવલી હોય, કઈ આપણે તો આપણી સોશિયલ સાયન્સની જે કઈ માન્ય પદ્ધતિઓ છે એ માન્ય પદ્ધતિઓ વડે આપણે આ નિરીક્ષણ, પરીક્ષણ સમાજનું કરવાનું છે. કોમ્ટના મત મુજબ આવી પદ્ધતિનો ઉપયોગ કરીને સમાજ અંગેનું જ્ઞાન મેળવીએ ત્યારે પ્રત્યક્ષવાદી પદ્ધતિનો ઉપયોગ કર્યો કહેવાય. અને આ રીતે મેળવેલું જ્ઞાન એ પ્રત્યક્ષવાદી જ્ઞાન અને પોઝિટિવ નોલેજ જેને કહેવું હોય તો આને કહી શકાય. પેલી વાત કરી હતી ને આપણે કે વોટ ધ બોથ કાઇન્ડ, બે પ્રકારની જ્ઞાન છે, ધ કોમન સેન્સ નોલેજ એન્ડ સાયન્ટિફિક નોલેજ. કોમન સેન્સ નોલેજનો મૂળાધાર શું છે? કોમન સેન્સ નોલેજ કોને કહીશું? કે ભાઈ અનુભવને આધારે જાણે કોકનાથી જાણ્યું હોય, સમજ્યા હોઈએ, કોઈકે આપ્યું હોય. એટલે મને જ્યારે દુનિયાદારીના અનુભવમાંથી, દુનિયાદારીના પેલા સંપર્કોમાંથી જે કંઈ જાણવા સમજવા મળે છે એને હું આ પ્રકારના સામાન્ય બુદ્ધિનું જ્ઞાન, સામાન્ય સમજનું જ્ઞાન કહું છું. પણ અહીંયા આપણે સામાન્ય બુદ્ધિનો જ્ઞાનનો ઉપયોગ નથી કરતા. આપણે તો વૈજ્ઞાનિક જ્ઞાનના હિમાયતી છે.
એટલે હું જ્યારે વૈજ્ઞાનિક જ્ઞાનની વાત કરું છું ત્યારે મુદ્દો એ આવે છે કે મારે કયા કયા પર્સપેક્ટિવમાં મારે વૈજ્ઞાનિક જ્ઞાન કહેવું. વૈજ્ઞાનિક જ્ઞાન કહેવા માટેનો આધાર શું, કે આ વૈજ્ઞાનિક જ્ઞાન છે કે આ સામાન્ય બુદ્ધિનું જ્ઞાન છે. તો વૈજ્ઞાનિક જ્ઞાનનો મુખ્ય આધાર છે વૈજ્ઞાનિક પદ્ધતિ. કે હું જ્યારે કોઈ એક અભ્યાસમાં વૈજ્ઞાનિક અભિગમ રાખીને પ્રયત્ન ઉપયોગ કરું છું ત્યારે મેં વૈજ્ઞાનિકતા દાખવી એવું કહી શકાય. પેલી વાત આવે તર્કશાસ્ત્ર અને વિજ્ઞાન વાળી વાત. અને જ્યારે હું વિજ્ઞાનના કોઈ પદ્ધતિ શાસ્ત્રની વાત કરું છું એટલે મતલબ એવો થયો છે કે મારી પાસે એનો આધારભૂત પુરાવાઓ છે. કારણ કે વિજ્ઞાનમાં કોઈ વાતને આપણે પુરાવીને સ્વીકારતા નથી. ખ્યાલ એટલે પુરાવો હોવો, આધાર હોવો એ વિજ્ઞાનનું પ્રાથમિક લક્ષણ છે જ્ઞાન મેળવવાનું. આટલું વિશ્વભરમાં આટલું જ્ઞાન આપણી પાસે છે તો વિજ્ઞાનની પાસે એના બધા જ આધારો પણ છે. તમે એમાં એ જ્ઞાનની પ્રાપ્તિના પ્રયત્નમાં ઊંડા ઉતરો, કેટલું આપણને એના સંદર્ભે જાણવા સમજવા મળે છે. તો એ જાણવા સમજવા મળે છે એનું કારણ શું છે? યસ, કોમ્ટ કહે છે કે માનવી વચ્ચેના સંબંધોથી બનેલો સમાજ પણ આખરે તો પ્રકૃતિનો જ ભાગ છે. અલ્ટિમેટલી વી આર ઓલ પાર્ટ ઓફ નેચર. વાત કરીએ કે સંબંધોની વાત બરાબર છે, પણ માનવી તો પેલી પ્રકૃતિનો જ ભાગ છે. જેમ વનસ્પતિ શાસ્ત્રીઓ જે રીતે વનસ્પતિને એક જીવ તરીકે જુએ છે એમ સમાજશાસ્ત્રીઓ પણ સમાજના આ બધા પાસાઓમાં મુખ્ય એકમ જે છે વ્યક્તિને, તો વ્યક્તિ તો અલ્ટિમેટલી પ્રકૃતિનો હિસ્સો તો છે. પ્રકૃતિનું સંચાલન જેમ કેટલાક ચોક્કસ પ્રાકૃતિક નિયમોને આધારે થાય છે અને વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને પ્રાકૃતિક નિયમો જાણી શકાય છે, તેમ માનવ સમાજનું સંચાલન કરતા આવા કેટલાક ચોક્કસ નિયમો છે એનો પણ આપણે તાર મેળવી શકીએ છીએ. જાણી શકાય. આજે પ્રાકૃતિક બાબતો વિશે આપણે કેટલું જાણીએ છીએ. તો કોમ્ટ એવું કહે છે કે જે આ પ્રકૃતિની જેમ સમાજને સંચાલિત કરતાના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમો વિશેની જાણકારી મેળવીને આપણે પણ સમાજ અંગેનું વિસ્તૃત અને વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ થ્રુ ધેટ કાઇન્ડ ઓફ મેથડ, સાયન્ટિફિક મેથડ. એટલે હું માનું છું કે આ બેઝિક વાત ઓગસ્ટ કોમ્ટના પ્રત્યક્ષવાદની મૂળભૂત જે વિભાવના છે તે આ છે. પહેલી વાત તો કે સમાજને સમજવો જોઈએ. સમાજ એક વાસ્તવિક ઘટના છે, જાણી સમજી શકાય તેવી. પેલી હેલ્પલેસ વાળી કુદરત પર ભરોસો મૂકી દેવાની, કુદરત ઉપર દોષારોપણ મૂકી દેવાની વાત સ્વીકૃત નથી કોમ્ટને. કે સમાજને જાણી શકાય છે, સમજી શકાય છે અને એ સમાજને જાણવા સમજવા માટેની વૈજ્ઞાનિક પ્રયુક્તિઓ આપણી પાસે છે. એના માધ્યમે આપણે સમાજને જોઈ શકીએ. આ એક વાત. મિત્રો, થયું કે કોમ્ટે પ્રત્યક્ષવાદને સમાજના અભ્યાસની પદ્ધતિ તરીકે જોયો શરૂઆતના પ્રારંભ કાળે. આજ ઓગસ્ટ કોમ્ટે પ્રત્યક્ષવાદને માનવતાના ધર્મની સ્થાપનાના સ્વરૂપે પણ જોયો છે. એટલે ઘણા સમાજશાસ્ત્રીઓ એની આલોચના કરે છે કે ભાઈ અલ્ટિમેટલી એક બાજુ તમે વૈજ્ઞાનિકતાની વાતો કરો છો અને બીજી બાજુ પાછું એને તમે ધર્મ સાથે જોડી દો છો. હમણાં કહ્યું ભાઈ કોઈ ધાર્મિક કે દાર્શનિક દ્રષ્ટિકોણથી સમાજને સમજવું ન જોઈએ. બરાબર છે, વાતમાં સત્ય છે, તથ્ય પણ છે. તો પછી તમે પોતે જ આ વાત ઉપર કેમ ટકી ન શક્યા? તમે કેમ તમારા પ્રત્યક્ષવાદને માનવતાના ધર્મ સ્વરૂપે એની સ્થાપના સ્વરૂપે જોવાનો પ્રયત્ન કર્યો? તો શું કહે છે માનવતાના ધર્મ તરીકે સ્વરૂપે ઓગસ્ટ કોમ્ટ પ્રત્યક્ષવાદને કેવી રીતે મૂલવે છે એની થોડીક વાત આપણે સમજીએ.
કોમ્ટે પ્રત્યક્ષવાદને માનવતાના ધર્મનું સ્વરૂપ આપ્યું, એટલે કે પાછળને તબક્કે એમણે પ્રત્યક્ષવાદને માનવ કલ્યાણ સાધવાના એક નૈતિક સાધન તરીકે રજૂ કર્યું. પેલું વૈજ્ઞાનિક સાધન છે કે પ્રત્યક્ષવાદ એક ટૂલ છે, વૈજ્ઞાનિક ટૂલ છે, સાધન છે. તો એ જ પ્રણેતા બીજી બાજુ શું કહે છે કે આ માનવ કલ્યાણ સાધવાનું એક નૈતિક સાધન છે, મોરલ ટૂલ, સાયન્ટિફિક ટૂલ એન્ડ મોરલ ટૂલ. આમ તેઓ પોતે જ પ્રત્યક્ષવાદના વૈજ્ઞાનિક સ્તર ઉપર ટકી રહ્યા નહીં. આથી પ્રત્યક્ષવાદની એક વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકેની પ્રતિષ્ઠા વિદ્વાનોમાં નબળી પડી. આ કારણસર કોમ્ટના પ્રત્યક્ષવાદની ઘણા બધા વિદ્વાનોએ એની આલોચના પણ કરી. એ આલોચના કરવાનો મૂળ આધાર કયો કે ભાઈ હકીકતમાં જો સાચી વાત તમે પ્રત્યક્ષવાદને જો વૈજ્ઞાનિક રીતે તમે કહો છો તો માનવતાના ધર્મની વાત અહીંયા ક્યાં આવી છે? પણ એ બહુ ડિબેટેબલ બાબત બની પછી. પણ શું આપણે મૂળ વાત પેલી છે કે માનવતાના ધર્મમાં પ્રત્યક્ષવાદને કેવી રીતે કોમ્ટે જોયો? તો કોમ્ટે એવું કહ્યું છે કે ભાઈ સમાજશાસ્ત્રનું ધ્યેય કેવળ જ્ઞાન પ્રાપ્તિનું નથી. જો આપણે પેલી વાત કરી કે ભાઈ સમાજશાસ્ત્ર શુદ્ધ વિજ્ઞાન છે. હેતુની દ્રષ્ટિએ વિજ્ઞાનોના બે પ્રકાર પડે છે, એક શુદ્ધ અને બીજું વ્યવહારલક્ષી. શુદ્ધ વિજ્ઞાન આપણે કોને કહીએ છીએ કે જે વિજ્ઞાનનો હેતુ જ્ઞાન પ્રાપ્તિનો છે, નોલેજ ફોર નોલેજ. એવા વિજ્ઞાનોને આપણે શુદ્ધ વિજ્ઞાન કહીએ છીએ, પ્યોર સાયન્સ. સોશિયોલોજી ઇઝ પ્યોર સાયન્સ. વાય? કે the ultimate goal of sociology is knowledge for knowledge regarding society. આ એક વાત છે. The main object, the core object of sociology is knowledge regarding society. અને પેલી વાત સોશિયોલોજીનું કે a science of society. Sociology means what? A science for society, a science of society. સાયન્ટિફિક જ્ઞાન મેળવવાની એક રીત, એક વિચાર, એક ચિંતન એટલે સોશિયોલોજી. પણ વાત કઈ છે શુદ્ધ વિજ્ઞાનના સંદર્ભમાં કયું ભાઈ શું કે નોલેજ ફોર નોલેજ હોવું જોઈએ. નોટ ઓનલી ફોર ધેટ. સોશિયોલોજીનું અલ્ટિમેટલી ગોલ કે કર્મ એ નથી, એનો હેતુ એ ન હોવો જોઈએ. એનું ધ્યેય તો એ તો બહુ ક્ષુલ્લક બાબત થઈ ગઈ કોમ્ટના દૃષ્ટિકોણથી. બટ not only gaining the knowledge, but the applicable knowledge for well-being for humankind and whole society. માનવ કલ્યાણની સુખાકારી માટે, એના જનકલ્યાણ માટે, સમાજના ઉત્થાન માટે, અભ્યુદય માટે જો સમાજ શાસ્ત્રનું જ્ઞાન ઉપયોગી નથી તો એ જ્ઞાનનો કોઈ મૂલ્ય નથી. એ વાત ખ્યાલ આવી ગયો કે સમાજશાસ્ત્રનું અલ્ટિમેટલી ગોલ શું છે કે ભાઈ કેવળ જ્ઞાન પ્રાપ્તિ નહીં. સમાજશાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત કરીને બેસી નથી જવાનું, પણ એ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ એ જ્ઞાનનો મહત્તમ ઉપયોગ માનવ કલ્યાણમાં થાય. સમાજની સુખાકારી વધે, સમાજમાં અનેકવિધ પ્રકારના આ જ્ઞાનથી ફાયદા થાય એવા પ્રકારનો પ્રયત્ન સમાજશાસ્ત્રે કરવો જોઈએ. ધીસ ઇઝ મોરાલિટી ઓફ સાયન્સ. જુઓ આ વાત નૈતિકતાની આવી. આગળ સમાજનો વિકાસ કરવાનું છે. શું કે ભાઈ કેવળ સોશિયોલોજીનું કામ આ નથી જ્ઞાન પ્રાપ્તિ, પણ એને શું કરવાનો છે? સમાજનો વિકાસ. હવે જો મિત્રો સમાજનો વિકાસ કરવાની જવાબદારી આમ તો તંત્રની હોઈ શકે. આપણે તો એક થિંક ટેન્કનું કામ કરવાનું. આપણી જે આમ જ્ઞાનની કે કોઈ પણ વિજ્ઞાનની મુખ્ય જવાબદારી કે દાયિત્વ શું છે? નોલેજ નથી તો આપવાનું છે. એટલે એ પેલા મેં કે એક થિંક ટેન્ક તરીકેનું કામ કરવાનું છે. વિકાસ કરવો, પ્રગતિ કરાવી એ તો એ વ્યવસ્થાનું કામ છે. પણ એ તો માર્ક્સે શું કહ્યું, કોમ્ટે શું કહ્યું છે કે ના આ દાયિત્વ પણ સોશિયોલોજી નિભાવવાનું છે કે માત્ર જ્ઞાન પ્રાપ્તિ કરીને બેસી નથી જવાનું. એ જ્ઞાનનો મહત્તમ ઉપયોગ સમાજમાં થાય એ કામ સમાજશાસ્ત્રીઓએ પણ કરવાનું છે. અને એના માટે શું આપ્યું છે
કે જ્ઞાન પ્રાપ્ત કરીને એવા જ્ઞાનના પાયા ઉપર સમાજમાં નૈતિક એકતા સ્થાપીને સમાજનો વિકાસ સાધી શકાય. જો તમને આખી એને ડિઝાઇન આપી દીધી છે, બ્લુપ્રિન્ટ આપી દીધી છે કે સમાજનો વિકાસ કઈ રીતે કરવાનો છે, એના સ્ટેપ્સ પણ આપણને સમજાયા છે. કે પહેલી વાત તો કરી કે નોટ ઓનલી ફોર નોલેજ, બેસી નથી રહેવાનું નોલેજ મેળવીને, નોલેજનો ઉપયોગ કરવાનો છે કે આ માનવ કલ્યાણમાં. હવે માનવ કલ્યાણ કેવી થશે તો નહીં કે નૈતિક એકતા ઉભી કરીને, કે તમારે શું કરવાનું છે કે નૈતિક એકતા ઉભી કરવાની છે, અને નૈતિક એકતા ઉભી કર્યા બાદ સમાજમાં લોકોનું કલ્યાણ સાધી શકાય. કોમ્ટે પોતાના પ્રત્યક્ષવાદને વૈજ્ઞાનિક પદ્ધતિ કે રજૂ કરવાની સાથોસાથ માનવતાના ધર્મ તરીકે રજૂ કરતા એવું કહ્યું છે કે પ્રત્યક્ષવાદ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. હવે આનું ક્રીમ અથવા તો સારરૂપ વાક્ય જે છે આ છે. શું કહ્યું એને? કે પ્રત્યક્ષવાદ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેનો હેતુ સમસ્ત માનવ સમાજનું ભૌતિક, બૌદ્ધિક અને નૈતિક કલ્યાણ સાધવાનો છે. એટલે ભૌતિક કલ્યાણ, નૈતિક કલ્યાણ અને બૌદ્ધિક કલ્યાણ સાધવાનો છે. પ્રત્યક્ષવાદી ધર્મનો સંબંધ કોઈ અવલૌકિક દેવી શક્તિ સાથે હોવાનું કોમ્ટે કહ્યું નથી. તેઓ માનવ જાતિમાં પારસ્પરિક પ્રેમ, સ્નેહ અને ઉદારતા જેવી નૈતિક ફરજો વિકસાવીને સામાજિક સંગઠન મજબૂત બનાવવા માંગે છે. પ્રત્યક્ષવાદને ધર્મનું સ્વરૂપ આપતા કોમ્ટે એવું કહ્યું છે કે પ્રત્યક્ષવાદી ધર્મનું મૂળભૂત તત્વ એ છે કે માનવ જાતિએ પોતાની પરિસ્થિતિને સુધારવા માટે સખ્ત પરિશ્રમ કરવો જોઈએ. હવે તમે જુઓ, આ બધી તમને આમ પેલી ઉપદેશાત્મક વાતો આપણને લાગે, ખરું કે નહીં? આ પેલું સાયન્ટિફિક ટેમ્પર વાળી વાત નથી. આ એક પેલું કોઈ ધર્મગુરુ આપણને સમજાવતા હોય ને એવી વાત થોડી આવી. પેલી વાત બરાબર છે કે વૈજ્ઞાનિક પદ્ધતિ વડે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, ત્યાં સુધી કોમ્ટ આપણને પેલા વૈજ્ઞાનિક ટેમ્પર વાળા લાગે છે. અહીંયા અમને નૈતિક, બૌદ્ધિક અને ભૌતિક શક્તિનો સમન્વય કરવો જોઈએ સમાજ માટે. આ પ્રકારની અને સમાજશાસ્ત્રનું અલ્ટિમેટલી કામ એ છે કે સમાજમાં આ પ્રકારની શક્તિઓ સર્જે, નિર્માણ કરે અને એમની વચ્ચે એકતા સાધે. હવે એમને આ 3 પ્રકારની શક્તિઓ ક્યાંથી જનરેટ થશે એની પણ વાત કરી છે. દાખલા તરીકે એમને કહ્યું છે કે ભાઈ સમાજમાં ભૌતિક શક્તિ જોઈશે, અને એ વાત આપણને થોડી ઘણી અંશે આપણના પલ્લે પડે પણ છે થોડી ઘણી. કઈ રીતે? એમને એવું કહ્યું છે કે કોઈ એક સમાજને જો સાચા અર્થમાં વિકાસની દિશામાં હંકારવો હશે, એને સાચા અર્થમાં વિકાસની દિશામાં લઈ જવો હશે તો તમારે 3 શક્તિઓનું બેલેન્સ કરવું પડશે. 3 કાઇન્ડ ઓફ ધ ફોર્સીસ કયા છે ને? One is material forces, then the rational forces, જેને આપણે intellectual force કહીએ છીએ, and the last moral forces. એટલે ભૌતિક શક્તિ, બૌદ્ધિક શક્તિ અને નૈતિક શક્તિ. હવે પેલી વાત એ પણ કે જેમ કે ભૌતિક શક્તિનું નિર્માણ ક્યાંથી થશે? તો કે મનુષ્ય પરિશ્રમના પરિપાક રૂપે સમાજમાં જે નિર્માય છે તે ભૌતિક શક્તિ, ધ મટીરિયલ ફોર્સ. એટલે આ વિશ્વમાં જે કંઈ ભૌતિક ઘટનાઓ બને છે, ભૌતિક વસ્તુઓ બને છે, એ ભૌતિક વસ્તુઓ બને કે તમને સુલભ છે, એની પાછળનું જવાબદાર પરિબળ શું છે? મનુષ્ય પરિશ્રમ. એટલે જેટલા પ્રમાણમાં મનુષ્ય પરિશ્રમ વધે છે તેટલા પ્રમાણમાં દેશ દુનિયામાં ભૌતિક શક્તિ વધુને વધુ જનરેટ થાય છે. અને આપણે પણ જાણીએ છીએ કે માનવ સૃષ્ટિના પ્રારંભ કાળે જે કંઈ આપણી પાસે ભૌતિક સંસાધનો હતા તે અને આજના જે ભૌતિક સંસાધનો છે એમાં વાસ્ટ ડિફરન્ટ છે. કેટલા બધા તમે જુઓ, નિત નવા ભૌતિક સંસાધનો, એટલે ભૌતિક શક્તિમાં કેટલું આમ ગ્રાસ્પિંગ, તમે જુઓ તો આમ રેપિડલી ગ્રોથ થઈ રહ્યો છે. તો એની પાછળનું કારણ કયું છે ભાઈ? મનુષ્ય પરિશ્રમ. એટલે મનુષ્ય પરિશ્રમ, અને એ મનુષ્ય પરિશ્રમમાં પાછું યંત્ર પરિશ્રમ જોડાયો.
ગઈકાલે તો કેવળ મનુષ્ય પરિશ્રમ હતો. હવે મનુષ્ય શું કર્યું? એના સહયોગી તરીકે મશીનોને સાથે રાખ્યા. કેટલાક કિસ્સામાં તો કેવળ મશીનો કામ કરી રહ્યા છે. એટલે મૂળ વાત પેલી ઇન્ટેલેક્ચ્યુઅલી કે મનુષ્ય પાસે એટલી બધી બુદ્ધિ આવી, બુદ્ધિના પરિપાક રૂપે એની યંત્રો નિર્માણ કર્યા, બનાવ્યા. એ યંત્રોને એને ક્યાં જોડ્યા? ઉત્પાદન પ્રક્રિયામાં. પેલી ઓગસ્ટ કોમ્પની થિયરી છે ને કે ઉત્પાદન પ્રક્રિયાના સાધનો બદલાય, અને ઉત્પાદન પ્રક્રિયાના સાધનો બદલાય એટલે આખી વ્યવસ્થા બદલાઈ ગઈ. એટલે એને શું કહ્યું કે ભૌતિક શક્તિ મનુષ્ય પરિશ્રમમાંથી નિર્માણ. બૌદ્ધિક શક્તિ ક્યાંથી આવે છે? જ્ઞાનનાથી, જ્ઞાનના સંચયથી. એટલે જ્ઞાનના ઉપયોગ વડે બુદ્ધિ આવે છે, બુદ્ધિનો ઉપયોગ થાય છે, અને પરસ્પર પ્રેમ, સહકાર, મદદની ભાવનામાંથી નૈતિકતા આવે છે. આ 3 પ્રકારની શક્તિઓ, એટલે ભૌતિક શક્તિ, નૈતિક શક્તિ અને બૌદ્ધિક શક્તિ, આ ત્રણેયનો સુભગ સમન્વય અને વેલ બેલેન્સ, એને આગળ વાત કરીશું આપણે. એને શું કહ્યું છે કે ભાઈ આ 3 શક્તિઓનો સમ્યક વિકાસ થવો જોઈએ. એકમાં વૃદ્ધિ થાય અને એકમાં ઓછી હોય એવું નહીં. સમાજમાં નૈતિકતા પણ એટલી જરૂરી છે, ભૌતિકતા પણ એટલી જરૂરી છે, અને બુદ્ધિ પણ એટલી જરૂરી છે. તો આ 3 શક્તિઓના સમન્વય વડે સમાજમાં એક પ્રકારની એકતા ઊભી થાય, સમાજમાં એક પ્રકારની શાંતિ ઊભી થાય, અને આ શક્તિઓના બળે સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે, અને એ સમાજની અંદર બહુ સુવ્યવસ્થા હશે એવી કલ્પના એ કોમ્ટે એ પ્રત્યક્ષવાદને ધર્મના સ્વરૂપ તરીકે જોઈને કરી છે. હું માનું છું કે અહીં વાત આપણે અટકાવીએ. આગળની વાત હવે પછીના વ્યાખ્યાનમાં આપણે કરીશું. નમસ્તે.